અમે તમારી પાસે ફરી એકવાર આવીશું। એક મહત્વના સમાચાર આજ મળી રહ્યા છે કચ્છથી। આ જે એર સ્ટ્રાઇક થઈ છે તેને લઈને કચ્છથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। અબડાસાના નુંધાતળ ગામે શંકાસ્પદ વિસ્ફોટક જેવો પદાર્થ મળ્યો છે। શંકાસ્પદ વિસ્ફોટક જેવો પદાર્થ મળ્યો છે। વાયુસેનાના સ્ટેશન નજીક આ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે। તો વાયુસેનાના સ્ટેશન નજીક આ વિસ્ફોટક પદાર્થ મળ્યો છે। દ્રશ્યમાં જે રીતે આપ જોઈ શકો છો તો સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ બની ગઈ છે। એક તરફ કચ્છના બોર્ડર પાસે સુરક્ષા એલર્ટ કરી દેવામાં આવી છે, તો ભારતીય વાયુસેનાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। વિસ્ફોટક પદાર્થ મળી આવતા સુરક્ષા દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કચ્છના અબડાસાના ગામ નજીક આ શંકાસ્પદ વિસ્ફોટક જેવો પદાર્થ મળી આવ્યો છે। તો જે દ્રશ્યમાં જોઈ શકો છો હાલ તમામ તપાસ એજન્સીઓ છે તે ઘટના સ્થળે પહોંચી છે અને આ જે વિસ્ફોટક પદાર્થ છે તેની તપાસ કરવામાં આવી રહી છે। તો સુરક્ષા એજન્સીઓ હાલ એલર્ટ પર છે। અને અન્વી જે રીતે આ હુમલો થયો તે બાદની આપણી જે કાર્યવાહી છે, આપણે જે સરહદના નજીકના ગામો છે, આપણે દરિયાઈ સરહદ હોય, જમીની સરહદ હોય, કચ્છ સરહદની વાત કરીએ અને જ્યાં સુધી એરફોર્સ સ્ટેશનની વાત છે તેની નજીકથી આ પ્રકારની જો વસ્તુ શંકાસ્પદ મળી આવે તો કદાચ તેના પણ ઇનપુટ્સ પર જે રીતે ચૌહાણ સાહેબે પણ વાત કરી કે હવે કે નાની નાની જે ડિટેલિંગ વાતો છે, ડિટેલિંગ વસ્તુઓ છે, ડિટેલિંગ કરવામાં આવશે અને આ પ્રકારનો જો પદાર્થ મળી આવે તો એ થોડી ગંભીર ઘટના છે, પરંતુ તાત્કાલિક કાર્યવાહી પણ કરાશે। કેમ કે કચ્છ સરહદ આપણે જાણીએ છીએ કે ભૂતકાળના યુદ્ધોમાં અને તે બાદથી કઈ રીતે જાસૂસો હોય કે પછી પાકિસ્તાની લોકો હોય તેમને કચ્છમાં કે ગુજરાતમાં આવવા માટે કઈ પ્રકારે મદદગાર રહી છે અને આ બહુ મોટી વાત છે। પ્રવીણ આપણી સાથે સંવાદદાતા દાઉદ જોડાયા છે। દાઉદ, વાયુસેનાના સ્ટેશન નજીક આ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે, શું અપડેટ છે હાલમાં? અબડાસાના નુંધાતળ ગામથી શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો છે। વાયુસેનાના સ્ટેશન નજીક વિસ્ફોટક પદાર્થ મળતા ખળભળાટ મચી ગઈ છે। આ ઘટનાની જાણ થતાં જ ત્યાંની સ્થાનિક પોલીસ છે અને વાયુ સ્ટેશનના જે અધિકારીઓ છે તેઓ ઘટના સ્થળે દોડી અને કઈ રીતનું વિસ્ફોટક છે કે કોઈ ડ્રોન કેમેરા ટાઈપનો દેખાવમાં લાગતો હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે। ત્યારે આ ઘટનાને લઈને સુરક્ષા એજન્સીઓ છે તે પણ સતર્ક થઈ ગઈ છે। કચ્છ એક સરહદી વિસ્તાર છે જ્યાં વિસ્તારની જો વાત કરીએ તો નુંધાતળ નજીક જ આવેલું જે સુથરી ગામ છે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી બળવંતરાય દેસાઈનું પણ હેલિકોપ્ટરને બ્લાસ્ટ કરી નાખવામાં આવ્યું હતું।